વાત કરીએ તો સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં વધુ એક ભયાનક આગની દુર્ઘટના સામે આવી। માકીગા ગામે આવેલી શ્રી બાલાજી કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી। આગ એટલી વિકરાળ હતી કે ફેક્ટરીમાં રહેલું કેમિકલ ભરેલું ટેન્કર અને અન્ય એક ટેમ્પો પણ આગની લપેટમાં આવી ગયા। આકાશમાં ધુમાડાના કાળા ગોટે ગોટા દેખાતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે। आग पर काबू मेळववा माटे बारडोली, कड़ोदरा, कामरेज और सचिन सहितना विस्तारोमांथी फायर ब्रिगेडनी 10 થી વધુ गाड़ीओ घटनास्थळे पहोंची छे। पलसाणा पोलीसनो काफलो पण व्यवस्था जाळववा तैनात छे। हालमां फायर फाइटरो द्वारा आगने बुझाववा माटे सतत प्रयासो करवामां आवी रह्या छे। सूरत खाते पण आगनो बनाव बन्यो छे। अलग अलग फायरनी टीम छे पाणीनो मारो चलावी आग पर काबू मेळववानी कोशिश करी रही छे, परंतु आगे हाल तो विकराळ स्वरूप धारण कर्युं छे। आग एटली विकराळ छे कि फेक्टरीमां रहेलुं केमिकल भरेलुं टेन्कर आ साथे साथे अन्य एक टेम्पो पण આગની લપેટમાં આવ્યા હોવાના સમાચાર મળ્યા હતા અને આકાશમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા, જેના કારણે આખા વિસ્તારમાં ભયનો માહોલ છવાયો। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા અમીશ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। અમીશ, આગની ઘટના બની છે, હાલમાં શું અપડેટ છે? જી, અપડેટ એ છે કે સુરત જિલ્લાના પલસાણામાં મોટો ઔદ્યોગિક એકમ આ ગણાય છે, જ્યાં આગની ઘટના બની। માખીગા ગામ છે ત્યાં બાલાજી કેમિકલ કંપની છે તેમાં આગ લાગી હતી। અંદાજે 2 કલાક છે અત્યારે આગ છે, પણ હજુ પણ આગ કાબુમાં નથી આવી। 10 જેટલી ફાયર ટીમો અત્યારે ઘટના સ્થળ ઉપર છે। જે પ્રમાણે એક બાદ એક કંપનીમાં આગ લાગી, ત્યારબાદ એક કેમિકલ ભરેલ ટેન્કર હતું તે પણ આગની ચપેટમાં આવ્યું, જેને કારણે આગ અત્યારે વધુ પ્રજ્વલિત થઈ રહી છે। પરંતુ ફાયર વિભાગની 10 જેટલી ટીમો છે જે અત્યારે ઘટના સ્થળ ઉપર છે ને આગ પર કાબુ મેળવવા માટે સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। કોઈ જાનહાનિના સમાચાર છે? જી, જાનહાનિ કોઈ નથી, પરંતુ અત્યારે જે આગની જે જ્વાળા છે, શરૂઆતમાં જ્યારે આગ લાગી હતી ત્યારે તકેદારીના ભાગરૂપે સૌ કર્મચારીઓ બહાર આવી ગયા હતા અને તાત્કાલિક જ જે આ કંપની છે તે ખાલી કરી દેવામાં આવી હતી। એટલે હજુ સુધી જાનહાનિના કોઈ અહેવાલ પ્રાપ્ત નથી થયા। જી, આભાર અમીશ જોડાવા માટે અને માહિતી આપવા માટે।